Hello dear students. JEE અને NEET બરાબર કેટલાક મહત્વના પ્રશ્નો જે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલા છે. બરાબર આપણે ચેપ્ટર 2 ના કેટલાક પ્રશ્ન છે એકમ અને માપન, બરાબર તેના કેટલાક પ્રશ્નો આપણે આ લેક્ચરમાં આપણે સોલ્વ કરીએ. બરાબર, અને જે એવા પ્રશ્ન છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અને સાથે સાથે એમાં ઘણા બધા કન્સેપ્ટ નીકળે છે. બરાબર, તો જોડે જોડે આપણે કન્સેપ્ટ બી લેતા જઈશું. બરાબર, અને 1 બાય 1 ક્વેશ્ચન બી આપણે બેટા સોલ્વ કરીશું. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન તમને પેલો એવો આપેલો છે કે કોઈ એક ઘનની લંબાઈના માપનમાં આવતી ત્રુટિ 3% છે, તો તેની કોઈ એક બાજુના ક્ષેત્રફળમાં આવતી ત્રુટિ કેટલી હોય? ઘન શબ્દ વાપરે એનો મિનિંગ એવો થાય કે સમઘન. આપણે જે સમઘન કહીએ છીએ એને અહીંયા ઘન શબ્દ વડે દર્શાવેલો છે. બરાબર, તો ઘનનું અને બીજું અહીંયા ક્ષેત્રફળ આપેલું છે. બરાબર, એટલે ઘનનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો ઘનનું ક્ષેત્રફળ બરાબર લંબાઈનો વર્ગ. ક્ષેત્રફળને આપણે એરિયા એ વડે દર્શાવીએ છીએ, લંબાઈનો વર્ગ. ત્રુટિ તમને આપેલી છે પર્સન્ટેજમાં, એટલે આ પર્સન્ટેજ પ્રતિશત ત્રુટિ છે. બરાબર, હવે ત્રુટિઓના જે પ્રકાર હતા નિરપેક્ષ, બરાબર, સાપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિ, બરાબર, એમાંની ત્રીજી ત્રુટિ છે આપણે પ્રતિશત ત્રુટિ. તો યાદ કરો, એના માટે આપણે આ રીતે લખતા હતા ડેલ્ટા એ છેદમાં એ. આ સાપેક્ષ ત્રુટિની વાત કરીએ છીએ. બરાબર, ત્યારે એમાં ઘાત ક્યાં આવે? આગળ આવે. તો આ એલ છે એનું શું થાય? ડેલ્ટા એલ છેદમાં એલ. ઓકે, ચલો ડેલ્ટા એ અને અહીંયા આપણે આપેલું છે એ. આપણે પર્સન્ટેજ શોધવા છે એટલે 100 વડે શું કરીશું? મલ્ટીપ્લાય. ઓકે, ચલો અહીંયા આપણે 100 વડે મલ્ટીપ્લાય કરી દો તો ડેલ્ટા એલ ડિવાઈડ બાય એલ એના 100%. આની પ્રતિશત ત્રુટિ તમને આપેલી છે. જો લંબાઈના માપનમાં આવેલી પ્રતિશત ત્રુટિ આ થઈ ગઈ. એ કેટલી આપેલી છે? 3%. તો 2 અને ગુણ્યા 3%, એટલે જવાબ તમારો આવશે 6%. બરાબર, એટલે ઓપ્શન ડી આપણો બેટા શું થશે? રાઈટ થશે. ઓકે, આ એક કોન્સેપ્ટ થયો કે જ્યારે પણ તમને પ્રતિશત ત્રુટિ આપેલી હોય અને અહીંયા ઘાત હોય તો ઘાત શું આવે? આગળ આવે. બરાબર, આના પરથી આપણે એક બીજું એક્ઝામ્પલ સમજીએ. ધારો કે તમને વર્તુળનું ક્ષેત્રફળ આવડે, તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર તમે જાણો છો, પાઈ આર સ્ક્વેર. હવે તમને એમાં એવું કે એમાં ત્રિજ્યામાં આ લંબાઈના માપનમાં છે એની જગ્યાએ એવું આપે કે ત્રિજ્યાના માપનમાં આવતી ત્રુટિ 3% છે. તો જો અહીંયા આમાં ત્રિજ્યા આવે છે તો તમારે અહીંયા શું કરવાનું થાય? તો ડેલ્ટા એ છેદમાં એ. પાઈ છે એ અચળાંક છે. અચળાંકને આ ત્રુટિમાં ગણવામાં આવતો નથી, એટલે એને દૂર જ કરી દેવા. ઓકે, ચલો અહીંયા શું આવશે? ખાલી 2 ઘાત આગળ ડેલ્ટા આર છેદમાં આર. ઓકે, તો આને પર્સન્ટેજમાં કરવું હોય તો જેવી રીતે અહીંયા આપણે મલ્ટીપ્લાય કર્યા 100 વડે, એ રીતે 100 વડે બેટા મલ્ટીપ્લાય કરો. બરાબર, અને કિંમત 3% મૂકો, 2 તરી 6, એટલે આનો જવાબ પણ 6% આવશે. તો ઇન શોર્ટ બેટા કોન્સેપ્ટ કેવો બને છે કે કોઈ પણ તમને ભૌમિતિક સૂત્ર આવડતું હોવું જોઈએ. ભૌમિતિક સૂત્ર એટલે કે ભાઈ લંબચોરસનું ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ, સમલંબ, બરાબર, પછી સમબાજુ ચતુષ્કોણ, આ બધાના આ ભૌમિતિક સૂત્રો આપણે જે ધોરણ 10 માં બધા અભ્યાસ કર્યા એ બધા જ સૂત્ર તમને આવડતા હોવા જોઈએ. એના પરથી અસંખ્ય એક્ઝામ્પલ બને કે નહીં? જેવી રીતે આપણે વર્તુળનું ક્ષેત્રફળ કીધું એ રીતે વર્તુળનો પરિઘ પણ કહી શકે. તો વર્તુળનો પરિઘ સૂત્ર શું હતું? વર્તુળનો
પરિઘ સૂત્ર હતું આપણી જોડે 2πr. આમાં તમારે એક જ વસ્તુ યાદ રાખવાની, અચળ સંખ્યા હોય એનું ત્રુટિમાં એને કોઈ ધ્યાનમાં લેવાનું નથી, ફક્ત r ને જ ધ્યાનમાં લેવાનું. r નું થાય ડેલ્ટા r છેદમાં r. બરાબર. આવા તો અસંખ્ય સૂત્ર છે. અહીંયા જે રીતે આપણે ઘનનું ક્ષેત્રફળ કીધું એ રીતે ઘનનું ઘનફળ પણ કે ઘનફળ કે તો અહીંયા શું થાય, l નો ઘન થાય. હવે અહીંયા l નો ઘન થાય તો 3 ગુણ્યા ડેલ્ટા l છેદમાં l. પરંતુ જ્યારે તમે જેડબલી નીટના એમસીક્યુ બેટા સોલ્વ કરતા હોય ત્યારે આપણે ટાઈમ લિમિટેશન હોય, તો ઓછા ટાઈમમાં આપણે વધારે એમસીક્યુ સોલ્વ કરવાના હોય, તો આટલું બધું લખવાનું ના હોય. બરાબર. આટલું બધું ડિસ્ક્રિપ્શન આપણે આપવાનું ના હોય. તમને ડાયરેક્ટ જ આવા ઘણા બધા એમસીક્યુ સોલ્વ કરશો તો ખ્યાલ આવશે કે ડાયરેક્ટ જ તમને એટલો ખ્યાલ હોવો જોઈએ કે ચલો ભાઈ આપણે શું આપેલું છે, ઘન આપેલું છે અને ક્ષેત્રફળ આપેલું છે, એટલે ડાયરેક્ટ જ અહીંયા એ બી લખવાની જરૂર નથી, એ બરાબર l² બી લખવાની જરૂર. l² આપણે તો રફમાં લખતા હોઈએ છીએ. બરાબર. આ ક્યાં કોઈને આપણે બતાવવાનું હોય છે. તો આ શું થાય, 2 ડેલ્ટા l છેદમાં l. ચલો ડેલ્ટા l છેદમાં l શું આપેલું છે, 3. ડાયરેક્ટ આપણો જવાબ. પછી અહીંયા 6% બી લખવાને ડાયરેક્ટ અહીંયા દેખાય એટલે ડાયરેક્ટ ત્યાં આપણે રાઉન્ડ અપ કરતા હોઈએ, ઓનલાઈન એક્ઝામ આપતા હોઈએ તો એ પ્રમાણે એને ટીક માર્ક કરવાનું હોય. બરાબર. પણ તમને નોલેજ ખાતર બરાબર દરેક એમસીક્યુ તમને ખ્યાલ આવે એટલા માટે હું ડિસ્ક્રિપ્શનમાં દરેક વસ્તુ બતાવીશ. આ એક કોન્સેપ્ટ થયો. સેકન્ડ કોન્સેપ્ટ તરફ આગળ વધીએ. આ કોન્સેપ્ટ પણ બહુ પૂછાતો હોય છે. ચલો, વિદ્યુત પ્રવાહ તમને શું આપેલો છે તો લખીએ. વિદ્યુત પ્રવાહ અહીંયા શું આપેલું છે, વિદ્યુત સ્થિતિમાન. ઓક્ટોબર 2012ની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન. બરાબર. આ તો ઓક્ટોબર 2011ની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન. આ શું છે, 5 ± 0.5 એમ્પિયર, A4 એમ્પિયર એનો એકમ આપેલો હોય. વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહ આપણે ધોરણ 12 સાયન્સમાં ડિટેલમાં ભણીશું. બરાબર. ચલો, 5 ± 0.5 એમ્પિયર અને 40 ± 1 એમ્પિયર. યાદ રાખો, અહીંયા પહેલી જે ભૌતિક રાશિ હોય એ હંમેશા આઈના સ્વરૂપમાં હોય, જે આપણે થિયરી ચલાવી ત્યારે સમજાવેલું. આ ડેલ્ટા આઈના સ્વરૂપમાં હોય, આ વીના સ્વરૂપમાં હોય અને આ ડેલ્ટા વીના સ્વરૂપમાં. આ ફિક્સ હોય. કોઈ પણ ભૌતિક રાશિ તમને આ રીતે ± ના સ્વરૂપમાં આપે, ધેટ મીન્સ પહેલી આઈ હોય બીજી ડેલ્ટા આઈ હોય, પહેલી વી હોય તો બીજી ડેલ્ટા વાળી, એટલે પહેલી સિમ્પલ બીજી ડેલ્ટા વાળી. ઓકે, આ ફાઇનલ હોય. ચલો, આપણે જોઈએ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો તારનો અવરોધ શોધો. અહીંયા લખીએ છીએ અવરોધ. તારનો અવરોધ શોધો. અવરોધને રેઝિસ્ટન્સ R કહેવામાં આવે છે. તો તમારે સૌપ્રથમ શું કરવાનું કે અહીંયા અવરોધ, વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાન, આ 3 ભૌતિક રાશિ આવી. તો આ ત્રણેય વચ્ચેનો સંબંધ શું છે એ તમને આવડતો હોવો જોઈએ. એનું સૂત્ર પહેલા તો આવડતું હોવું જોઈએ. બરાબર. હવે એકચ્યુઅલમાં જોવા જઈએ તો ધોરણ 10માં પણ આ તમારે સૂત્ર આવી ગયું છે. R, V અને I, આ ત્રણેયનો સંબંધ માટે ઓહમનો નિયમ હતો વીર. V બરાબર IR. યાદ રાખવા માટે ટેકનિક આપું, વીર યાદ રાખો, વીર. V બરાબર IR. બરાબર. ચાલો, આપણે બેટા શું શોધવાનું છે, R શોધવાનું છે. R ને બનાવો કરતા, તો V બાય શું થશે, I. બરાબર. હવે અહીંયા ડેલ્ટાના સ્વરૂપમાં ભૌતિક રાશિઓ આપેલી છે, તો આને આપણે સાપેક્ષ ત્રુટિમાં કન્વર્ટ કરવું પડશે. જો હું કન્વર્ટ કરું છું, R ને ડેલ્ટા R છેદમાં R કહેવાય, ઇઝ ઇક્વલ ટુ V ને શું કહેવાય, ડેલ્ટા V છેદમાં V. અને આ તો ભાગાકારમાં છે, પણ આપણી પાસે એક નિયમ હતો કે કોઈ પણ ભૌતિક રાશિ જો ભાગાકારમાં હોય, બરાબર, એની આપણે સાપેક્ષ રાશિ શોધીએ તો અહીંયા વચ્ચે શું આવી જાય, પ્લસ, એટલે ડેલ્ટા I છેદમાં I બને. ફરી એકવાર, R નું થાય ડેલ્ટા R છેદમાં R, V નું થાય ડેલ્ટા V છેદમાં V. આ ભાગાકારમાં હોય તો પ્લસ થાય. બરાબર. કોઈ પણ સૂત્રની અંદર યાદ રાખજો, ગુણાકાર હોય તોય પ્લસ થાય અને ભાગાકાર હોય તો પણ શું થાય, પ્લસ થાય. બરાબર. ચલો, આપણે શોધવું છે તારનો અવરોધ. બરાબર.
ચલો હવે તારનો અવરોધ આપણે શોધો તો ડેલ્ટા વી ની કિંમત તમને આપેલી છે. જો ગણતરી હું તમારા પર છોડું છું, ફક્ત તમને વેલ્યુ મૂકીને આપું. ચલો ડેલ્ટા વી એટલે કેટલા થશે? 1. વી ની કિંમત કેટલી છે આપણી જોડે? 40 પ્લસ ડેલ્ટા આઈ ની કિંમત કેટલી છે? 0.5. આઈ ની કિંમત કેટલી છે? 5. બરાબર. ડેલ્ટા આર જે આપણે શોધવાના છે, પરંતુ આર ની કિંમત, બરાબર, ડેલ્ટા આર શોધવા માટે આર ની કિંમત તો આપણે શોધવી પડશે. તો આર ની કિંમત અહીંયા પહેલેથી આ સૂત્ર મુજબ આપણે શોધી દઈએ છીએ. જોજો ખાસ, આર ઇઝ ઇક્વલ ટુ શું થાય? વી છેદમાં આઈ. ચલો વી ની કિંમત છે 40 અને આઈ ની કિંમત કેટલી છે? 5. એટલે આર ની કિંમત તમને પહેલેથી જ મળી જશે 8 ઓહ્મ. એટલે અહીંયા આવશે એકચ્યુઅલમાં આર ની જગ્યાએ 8. જ્યારે આની બેટા ગણતરી તમે કરો એને 8 વડે શું કરવાના? મલ્ટીપ્લાય કરવા. બરાબર. તો એના ઉપરથી તમને તારનો અવરોધ મળશે. તો જો 8, તો 8 તો બધામાં છે પેલા. એટલે જ્યારે અવરોધ તમને આપેલો હોય તો અવરોધ એ લોકો કયા સ્વરૂપમાં આપશે? આ સ્વરૂપમાં, આર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આર ના સ્વરૂપમાં. તો તમને આર મળી ગયો, પરંતુ આપણી જોડે હજી શું નથી? ડેલ્ટા આર, જે અહીંયાથી મળશે. બરાબર. આ બંનેનું કોમ્બિનેશન તમે કરશો એટલે ડાયરેક્ટ તમને આમાંથી 4 ઓપ્શનમાંથી કોઈ બી એક આન્સર મળશે. ઓકે. તો આ એક કોન્સેપ્ટ થયો. આવો બીજો જ કન્સેપ્ટ હું અહીંયા લખું છું. બરાબર. ધારો કે તમને સૂત્ર આપે છે કાર્ય W બરાબર, બધા સૂત્ર આવડતા હોવા જોઈએ, બસ એ મહત્વનું છે. F ઇન્ટુ ડી થાય. ચલો આને આ રીતે આપણે કન્વર્ટ કરવું છે ડેલ્ટાના સ્વરૂપમાં. તો ડેલ્ટા W છેદમાં W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા F છેદમાં F, અને ગુણાકાર હોય તો એનો શું થાય? સરવાળો. ભાગાકારનો પણ સરવાળો થાય, ગુણાકારનો પણ સરવાળો થાય. બની ગયું સૂત્ર. બસ હવે આ બધી વસ્તુઓ તમને આપેલી હોય, જો આ સ્વરૂપમાં આપેલી હોય. અહીંયા કેમ આપી છે? અહીંયા આપણે, મેં તમને કેવી રીતે સમજાવ્યું કે અહીંયા ડેલ્ટા F છેદમાં F હોય તો આ પેલો F હોય અને બીજો ડેલ્ટા F હોય, પેલો D હોય અને બીજો ડેલ્ટા D હોય. બરાબર. અને W ની કિંમત આ સૂત્ર ઉપરથી તમે શોધી અને આવી જ રીતે આ દાખલો તમે સોલ્વ કરી શકો. બરાબર. તો આવા તો કેટલા બધા ફિઝિક્સની અંદર સૂત્ર છે, એ દરેક માટે આવો દાખલો બની શકે. તો આ એક કોન્સેપ્ટ થયો. હવે આ કોન્સેપ્ટના આધારિત જેટલા પણ એમસીક્યુઝ હોય એ તમારે સોલ્વ કરવા જોઈએ. બરાબર. હજુ એક થોડો અલગ કન્સેપ્ટ તમને આપું. એક જૂલ ઉષ્માનું સૂત્ર છે H બરાબર I²RT. ધોરણ 10 માં તમે ભણી ચૂકેલા છો. ઉષ્મા વ્યયનું સૂત્ર છે આ. ચલો આને આ પ્રમાણે કન્વર્ટ કરીએ તો H નું થાય ડેલ્ટા H છેદમાં H. ઘાત ક્યાં આવે? યાદ રાખો, આગળ આવે. તો ડેલ્ટા I છેદમાં I થાય, પ્લસ R નું થાય ડેલ્ટા R છેદમાં R, અને T નું થાય ડેલ્ટા T છેદમાં T. જો ગુણાકાર નથી કરવાનો, બધે શું કરવાનું છે? સરવાળો. એટલે ગુણાકારનું શું થાય? સરવાળો થાય. અને ભાગાકારનો પણ શું થાય? સરવાળો થાય. તમારા નોલેજ માટે સાઈડમાં બંને સૂત્ર પહેલા લખી નાખજો. બરાબર. અને એના પ્રમાણે પણ તમે કોઈ પણ એક્ઝામ્પલ અહીંયા લઈ શકો છો. બરાબર. કોઈ પણ અહીંયા તમે કિંમત તમારી જાતે પણ લઈ અને તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. બરાબર. એટલે ફિઝિક્સનું કોઈ પણ સૂત્ર આ રીતે સોલ્વ થશે, યાદ રાખજો. રબ કરું છું, ખાસ લખી રાખજો બંને સૂત્ર. બરાબર. ચલો આગળ વધીએ. P પ્લસ A બાય V² અને V માઇનસ B ઇઝ ઇક્વલ ટુ RT સમીકરણમાં A ડોટ B એટલે બંનેનો ગુણાકાર, એનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા છે. હવે પારિમાણિક સૂત્રનો દાખલો છે તો આપણે પારિમાણિક સૂત્ર બધા જ જે પ્રીવિયસ લેક્ચરમાં આપણે ચેપ્ટર 2 ના લેક્ચરમાં બધી જ વસ્તુઓ સમજાવેલી છે, આપણે બધા સૂત્રો પહેલા તો આવડતા હોવા જોઈએ.
બરાબર. જ્યાં તમને પી આપેલી છે કઈ ભૌતિક રાશિ છે? દબાણ છે. વી કદ છે અને ટી શું છે? તાપમાન છે. બરાબર. ચાલો, દબાણ માટે આપણે પહેલે અહીંયા હું તમને સમજાવું કે દબાણનું સૂત્ર છે ફોર્સ ડિવાઈડ બાય એરિયા. ફોર્સ એટલે બળ અને એરિયા એટલે ક્ષેત્રફળ. હવે ફોર્સનું સૂત્ર, તો એનું પારિમાણિક સૂત્ર તમને યાદ હોવું જોઈએ. જો યાદ ના હોય તો ફરીથી સમજાવું. F ઇઝ ઇક્વલ ટુ ma, ફાધર ઇઝ ઇક્વલ ટુ માં. આપણે એવું યાદ રખાવેલું તમને, ફાધર ઇઝ ઇક્વલ ટુ માં. બરાબર. ચલો, m એટલે દળ થાય. દળ માટે શું હતું? m1, પ્રવેગ માટે L1 અને t-2, અને ક્ષેત્રફળ માટે શું થાય? L નો વર્ગ થાય. ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, કાં તો લંબાઈ ગુણ્યા ઊંચાઈ, કે જે પણ હોય. બે ટૂંકમાં L આવે એમાં, એટલે L નો વર્ગ. કદ હોય તો 3 આવે. બરાબર. ચાલો, ઉપર જાય તો દબાણનું પારિમાણિક સૂત્ર બનશે m1 L-1 અને t-2. ઓકે, એ આપણે ઉપયોગ કરીશું આમાં એના સોલ્યુશનની અંદર. બરાબર. હવે એક કોન્સેપ્ટ યાદ રાખો. બરાબર. કન્સેપ્ટ એવો છે કે જ્યારે પણ બે ભૌતિક રાશિ એનો તમને સરવાળો આપેલો હોય, આ સરવાળો આપેલો હોય, જો બંને વચ્ચે શું છે? સરવાળો. ત્યારે આ ભૌતિક રાશિ અને આ ભૌતિક રાશિ, આ બંનેના પારિમાણિક સૂત્ર એક સમાન હશે તો જ સરવાળો થયો હશે. આનું પારિમાણિક સૂત્ર અને આનું પારિમાણિક સૂત્ર એક સમાન હોય તો જ બંનેનો સરવાળો થયો હોય. બરાબર. એટલે કેવું, બંનેના વિચાર મળતા હોય. આપણી લેંગ્વેજમાં કહીએ કે આના વિચાર અને આના વિચાર બંનેના જો એક સમાન હોય, બંનેના મળતા હોય, તો જ બંનેનો સરવાળો થયો હોય. બરાબર. તો એવું કહી શકાય કે આનું પારિમાણિક સૂત્ર બરાબર, એટલે પારિમાણિક દ્રષ્ટિએ બંનેને તમે સરખાવી શકો. a અને છેદમાં v². એવી રીતે આ બંનેને પારિમાણિક દ્રષ્ટિએ તમે સરખાવી શકો. તો v બરાબર b. ખ્યાલ આવે છે? બરાબર. હવે અહીંયા હું a ને કરતા બનાવું તો a બરાબર શું થાય? pv નો વર્ગ. અને અહીંયા તો b બરાબર તો આપણી જોડે શું છે? ઓલરેડી v છે જ. હવે મારે a અને b નો ગુણાકાર જોઈએ છે. જો તો a એનું પારિમાણિક સૂત્ર pv², અને b છે એના માટે બેટા કેટલું આપેલું છે આપણે? v. બરાબર. p એટલે પ્રેશર, જેનું આપણે અહીંયા શોધી દીધેલું છે, એટલે m1 L-1 અને t-2. v એટલે શું આપેલું છે? કદ. કદની હમણાં જ વાત કરી મેં. કદ માટે શું થાય? L નો ઘન થાય. પાછું કદ આવ્યું, કદનો શું થાય? L નો ઘન થાય. ચલો, આધાર સરખો, ઘાતાંકોનો સરવાળો કરો તો m1, આ 3 અને 3 6, 6 માંથી 1 જાય તો કેટલા આવશે? 5 આવશે. અને t ની કેટલી આવશે? -2 આવશે. ઓકે, m1 L આપણી જોડે 5, બરાબર, અને t ની માઇનસ કેટલી આવશે? 2 આવશે આપણી જોડે, જે વેલ્યુ મળે છે વેલ્યુના સ્વરૂપમાં. બરાબર. હવે જે આપણે આ પારિમાણિક સૂત્ર આપ્યું છે, બરાબર, એનો આપણે કન્સેપ્ટ સમજીએ. બરાબર, કે કોન્સેપ્ચ્યુઅલ જ્યારે તમને કન્સેપ્ટ આપે તો તમે આ રીતે એક તો સોલ્વ કરી શકો. બરાબર. તો ફરી એકવાર કન્સેપ્ટ સમજીએ. જે પ્રમાણે આપણે અહીંયા ચર્ચા કરીએ એ પ્રમાણે કે આ બંનેનું પારિમાણિક સૂત્ર સમાન હોય તો જ બંનેનો સરવાળો થયો હોય, એટલે પારિમાણિક દ્રષ્ટિએ બંનેને સામસામે આપણે સરખાવી શકીએ. એને બેટા કરતા બનાવ્યો, p અને v² છે એનું આપણે પારિમાણિક સૂત્ર. એવી જ રીતે સેમ આ બંનેને બી તમે સરખાવી શકો પારિમાણિક દ્રષ્ટિએ. બરાબર.
પછી બંનેનો તમારે ગુણાકાર એનું પારિમાણિક સૂત્ર માંગ્યું છે, તો a ઇન્ટુ બી એનું પારિમાણિક સૂત્ર તમે આ પ્રમાણે સોલ્વ કરો તો તમને m1 l5 અને t-2 એટલે કે આ તમને ઓપ્શન મળશે. તમારો પહેલો ઓપ્શન રાઈટ છે. ઓકે, તો ઓપ્શનની અંદર થોડી બાય મિસ્ટેક મારે 4 ઓપ્શન રોંગ લખાઈ ગયા હતા, બરાબર, જેને મેં અહીંયા કરેક્ટ કરેલા છે. તો m1 l5 અને t-2 એ તમારો ઓપ્શન રાઈટ આવશે. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધતા પહેલા આ કોન્સેપ્ટ છે એને આધારિત પણ થોડું ડિટેલમાં તમને સમજાવીએ, જે ડિટેલમાં આપણે અહીં સમજાવીશું. બરાબર, આપણી પાસે ત્રીજા ચેપ્ટરની અંદર આવા 3 સૂત્ર છે. v બરાબર v0 પ્લસ at, બરાબર, પછી d બરાબર v0t પ્લસ 1 ઓફ at સ્ક્વેર અને v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad. બરાબર, તો આમાં પણ સેમ એ જ રૂલ લાગે. યાદ રાખો, આ સૂત્ર ત્યારે જ બન્યા હોય કે અહીંયા v0 નું પારિમાણિક સૂત્ર અને at નું પારિમાણિક સૂત્ર એક સમાન હોય. પારિમાણિક દ્રષ્ટિએ બંને એક સમાન હોય તો જ આ બંનેનો સરવાળો થયો. સેમ એવી જ રીતે અહીંયા આનું પારિમાણિક સૂત્ર અને આનું પારિમાણિક સૂત્ર એક સમાન હોય તો જ બંનેનો સરવાળો થયો. સાથે સાથે આનું પારિમાણિક સૂત્ર પણ સમાન હોય તો આના બરાબર આ અને આના બરાબર આને તમે સરખાવી શકો. એવી જ રીતે પહેલા પદ બરાબર આ પદ અને આના પદ બરાબર આ પદને તમે પારિમાણિક દ્રષ્ટિએ સરખાવી શકો. બરાબર, હું શબ્દ વાપરું છું પારિમાણિક દ્રષ્ટિએ સરખાવી શકો. અને બાદબાકીમાં પણ સેમ નિયમ. જો આ બંનેના પારિમાણિક સૂત્ર સમાન હોય અને દેખાય છે, જો આ વેગ છે ને આ પણ વેગ છે, બરાબર, વેગનું પારિમાણિક સૂત્ર કેવું હોય, બંનેના સમાન હોય. ભલે પછી એ પ્રારંભિક હોય કે અંતિમ હોય, એ તો આપણા માટે છે. બરાબર, એ તો આપણા માટે છે કે ભાઈ એ અંતિમ વેગ છે, પ્રારંભિક વેગ છે, આપણી સમજણ માટે છે. પરંતુ એટલીસ્ટ તો છેલ્લે તો શું છે, વેગ જ છે ને. એટલે બંનેના પારિમાણિક સૂત્ર સમાન હોય તો જ એની બાદબાકી થઈ હોય. તો સાથે સાથે અહીંયા પણ પારિમાણિક સૂત્ર કેવું હોય, સમાન જ હોય. બરાબર, તો એક એક્ઝામ્પલ તરીકે તમે સાઈડમાં લખી નાખજો કે આ ત્રણેય સૂત્રમાં બધા જ પદ છે એના પારિમાણિક સૂત્ર જો સમાન હોય તો જ એનો સરવાળો થાય અથવા તેની બાદબાકી થયું. ઓકે, ચલો હું રફ કરું છું, તમે નોટ ડાઉન બેટા કરતા જજો. બરાબર, આગળનો પ્રશ્ન, જો કે આ કન્સેપ્ટ આપણે ભણી ગયા છીએ હમણાં જ, એના પર છે. તમને આપેલી છે z બરાબર a⁴. તો ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા z છેદમાં z. હમણાં વાત કરીએ પ્રમાણે ઘાત હોય તો ઘાત ક્યાં આવે, આગળ આવે, અને આ થઈ જાય ડેલ્ટા a/a. બરાબર, એટલે અહીંયા તમારો જવાબ બી નંબરનો ઓપ્શન આવશે. બરાબર, એક્સ્ટ્રાની અંદર વાત કરીએ તો તમને થોડું કોમ્પ્લેક્સ આપે. સપોઝ માની લો z બરાબર a ની 1/2 આવે છે, પછી √b આવે છે, પછી c ની 3/2 આવે છે અને d આપે છે. તો આની સાપેક્ષ ત્રુટિ શોધવાનું કે તો શું થાય, ડેલ્ટા z છેદમાં z. આવો પૂછાઈ ગયેલો એક્ઝામ્પલ છે ભાઈ, આ ટાઈપનું યાદ રાખજો. ઘાત ક્યાં આવે, આગળ, તો 1/2 એનું શું થાય, ડેલ્ટા a છેદમાં a. આ ગુણાકાર છે, ગુણાકારનું શું થાય, સરવાળો. રૂટ એટલે કેટલી ઘાત કહેવાય, 1/2 ઘાત કહેવાય, આગળ આવે ડેલ્ટા b છેદમાં b. ચલો ભાગાકાર છે એનો પણ શું થાય, સરવાળો, 3/2. c નું થાય ડેલ્ટા c છેદમાં c અને પ્લસ d નું થાય ડેલ્ટા d છેદમાં d. જો ટૂંકમાં ઘાત આગળ, ગુણાકાર હોય તોય સરવાળો અને ભાગાકાર હોય તો પણ સરવાળો. આ કન્સેપ્ટ બી તમે લખી કાઢજો જોડે જોડે. બરાબર, કોણીય વેગમાનનું પારિમાણિક સૂત્ર. કોણીય વેગમાન ભૌતિક રાશિ ચેપ્ટર નંબર 7 7માં ચેપ્ટરમાં ચાક ગતિ. સૂત્ર આવું છે,
L બરાબર R ક્રોસ P. શું છે? L બરાબર R ક્રોસ P. એનું મૂલ્ય શોધો તમે, તો આ થાય RP sin થીટા. શું થાય? RP બેટા sin થીટા. બરાબર. હવે તમને ખબર છે કે અહીંયા sin થીટા છે, તો થીટાનું તો કોઈ પારિમાણિક સૂત્ર હોતું નથી. બરાબર. એટલે આને આ રીતે પણ લખી શકાય, R અને P. P એટલે વેગમાન અને R એટલે અંતર. બરાબર. તો મારે L નું પારિમાણિક જો સૂત્ર શોધવું છે તો શું થાય? તો R નું પારિમાણિક સૂત્ર એટલે લંબાઈ, એવું વિચાર લો ને, લેન્થ એટલે L1 થાય. વેગમાનનું સૂત્ર હતું આપણી જોડે P = mv, દળ ગુણ્યા વેગ. ચલો, આનું પારિમાણિક સૂત્ર શું થાય? તો દળનું m1 અને વેગનું મીટર પર સેકન્ડ. બરાબર. તો અહીંયા લખી શકાય m1 L1 t-1. બંનેને મર્જ કરીએ તો m1 L2 અને t-1. ચલો, આવો ઓપ્શન કયો છે આપણી જોડે? m1 L2 અને t-1. ઓપ્શન બી આપણો રાઈટ છે. ઓકે. તો જે ઓપ્શન હોય એટલે મેન તો પારિમાણિક સૂત્રની અંદર શું છે? પારિમાણિક અને પાછળ શબ્દ વાપર્યો છે સૂત્ર. બરાબર. એટલે સૂત્ર તો આવડતું જ હોવું જોઈએ. સૂત્ર આવડશે, પારિમાણિક સૂત્ર તમને ઇઝીલી આવડી જશે. બરાબર. ચલો, આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. આપણે જે લાસ્ટ આ પ્રશ્ન કોણીય વેગમાન વાળો જે સોલ્વ કર્યો, એ પ્રશ્નમાં જો મેં લખ્યું છે AIPMT 1988 ઓલ ઇન્ડિયા પેરામેડિકલ ટેસ્ટ 1988 ની અંદર બેટા પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આગળનું તમને આપેલો છે પ્રશ્ન y બરાબર a sin ઓમેગા ટી માઇનસ kx. ધ્યાન આપવા જેવી બાબત. માં k નું પારિમાણિક સૂત્ર જણાવો. k નું પારિમાણિક સૂત્ર કીધું છે એટલે k અહીંયા છે. હવે આ એકચ્યુઅલમાં શું છે? તો સાઇન જોડે ગમે તે વસ્તુ આપેલી હોય જેને આપણે શું કહીએ છીએ? થીટા. થીટા હોય ને, અને થીટા એટલે કે ખૂણો. ખૂણાનું પારિમાણિક સૂત્ર શું હોય? હંમેશા પરિમાણ રહિત હોય. ખૂણો હંમેશા પરિમાણ રહિત હોય. તો આપણી માટે ખૂણો કેટલો છે? તો ઓમેગા ટી માઇનસ kx. પરિમાણ રહિત એનું મિનિંગ શું થાય? m0 L0 અને t0. બરાબર ને? અને પરિમાણ રહિત કહેવાય. હવે હમણાં જ મેં વાત કરી એ પ્રમાણે આ પહેલું પદ છે એને પણ આની સાથે સરખાવી શકાય, અને આ બીજું પદ છે એને પણ સરખાવી શકાય. આ બંને પદ ક્યારે બન્યા હોય? કે જ્યારે બંનેના પારિમાણિક સૂત્ર એક સમાન હોય ત્યારે. બરાબર. આપણે જરૂર છે આ બીજા પદની. પારિમાણિક સૂત્રમાં આ નિશાનીની કોઈ મિનિંગ રહેતો નથી. એટલે ફક્ત તમારે કોને સરખાવવાનું થાય? kx ને કોની સાથે? m0 L0 અને t0 સાથે. બરાબર. ચલો, k નું બેટા પારિમાણિક સૂત્ર આપણે શોધવું છે, તો x ક્યાં જશે? નીચે. t0. હવે x છે એનું પારિમાણિક સૂત્ર આપણે શોધવાનું થાય. હવે x નું પારિમાણિક સૂત્ર, x એટલે શું થાય? લંબાઈ. બરાબર ને? અને લંબાઈ માટે આપણે શું લખીએ છીએ? L1. આને જવા દો ઉપર, તો kx, k બરાબર શું થાય? m0 L-1 અને t0, જે પારિમાણિક સૂત્ર છે. અને તમને અહીંયા ઓપ્શન આપેલો છે બી ઓપ્શન, એ રાઈટ છે. ખ્યાલ આવે છે? તો યાદ રાખો, જ્યારે પણ ખૂણો તમને આપેલો હોય તેની બરાબર શું લેવાનું? m0 L0 t0 પરિમાણ રહિત છે એટલા માટે. પછી કોઈ પણ ભૌતિક રાશિમાંથી શોધવાનું તમારે હોય, બરાબર, જેનું પારિમાણિક સૂત્ર શોધવાનું હોય તેને આની જોડે લઈ લેવા, એટલે એ પરથી તમને પારિમાણિક સૂત્ર. તો બીજા ચેપ્ટરમાં આવા ઘણા જ બધા એમસીક્યુ, જે આપણે આવા કોન્સેપ્ચ્યુઅલ બેઝ તમને કીધા, એવા JEE નીટના એમસીક્યુ આપેલા હોય છે. બરાબર, જે તમે ઘરે ટ્રાય કરી શકો છો. ઓકે, થેન્ક યુ વેરી મચ.